नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम ની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડિયો લેક્ચર ની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 આમનોંધ ની અંદર જે લાસ્ટ વિડિયો લેક્ચર માં તમને મેં વટાવાળો પોઈન્ટ સમજાવેલો હતો એને અનુલક્ષી અને આપણે એક ઉદાહરણ જોઈશું। તો ઉદાહરણ નંબર એનું છે 8। ઉદાહરણ નંબર 8 આપણે જોઈશું। નીચેના વ્યવહારો महेंद्र संघवीना चोपड़े आम नोंध में लखो जेनी अंदर तमने वटाववाळा पॉइंट टोटल आपी दीधेला छे। आज आपणे उदाहरण जोवुं छे मित्रों। तो चलो दरेक विद्यार्थी मित्र मारी साथे ज उदाहरण नंबर 8 पोतानी नोटबुक में दोरी लेशे। महेंद्र संघवीना चोपड़े आम नोंध तो श्री महेंद्र संघवीनी आम नोंध 2014 जुलाई 1 तरुणा ट्रेडर्स मांथी रुपया 10,000 नो माल 10% वेपारी वटावे खरीद्यो। चालू करता पहला दाखलो तमने फरीथी एक बार तमारा मगजनी अंदर क्लियर करावी दઉં। धंधाना ચોપડે વેપારી વટાવની નોંધ નહીં થાય, રોકડ વટાવની નોંધ થશે। માલ ખરીદી કરીએ છીએ અને જે વટાવ પ્રાપ્ત થાય છે એટલે એટલી રકમ ઓછી ચૂકવવાની થાય છે માટે ફાયદો છે અને ફાયદો હોવાને કારણે કે લાભ હોવાને કારણે એ જે મળેલ વટાવની રકમ છે જમા થશે। જો માલનું આપણે વેચાણ કરીએ છીએ તો માલ વેચાણ કરીએ ત્યારે આપણે વટાવ સામેવાળા વ્યક્તિને જે સામેવાળી પાર્ટી છે ને આપીએ છીએ તો એ વટાવ પેઢી માટે આપણા માટે ખર્ચ કે નુકસાન છે માટે खर्च के नुकसान એટલે કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો એને અનુલક્ષી અને આપેલ જે વટાવ છે ઉધાર થશે। અન્ય બીજી વાત જોઈએ તો સૌપ્રથમ રોકડ વ્યવહાર હશે તો જ રોકડ વટાવ બાદ થશે, અન્યથા રોકડ વટાવ બાદ નહીં થાય। પરંતુ વેપારી વટાવ છે એ રોકડ વટાવ હોય કે ઉધાર વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય બંને ઉપર એ વટાવ બાદ થશે। આગળ જોઈએ તો વેપારી વટાવ છે એ વ્યવહારમાંથી સૌપ્રથમ બાદ કરવામાં આવશે અને ત્યારબાદ જો રોકડ વટાવ થયું હોય તો રોકડ વટાવ બાદ કરવાનો થશે, અન્યથા રોકડ વટાવ બાદ કરવાનો થશે નહીં। ઓકે, અહીંયા આટલો પોઈન્ટ સમજ્યા પછી હવે ફરીથી હું વ્યવહાર નંબર 1 વાંચું છું। તરુણા ટ્રેડર્સ માંથી રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। અચ્છા, કેલ્ક્યુલેટર ઉપર દરેક વિદ્યાર્થી ગણતરી કરશે। આપણે માલ ખરીદીએ છીએ 10,000 गुणिया 10% એટલા ઓછા ચૂકવવાના છે એટલે 1000 ઓછા ચૂકવવાના। તો 10,000 ગુણિયા 10% એટલે 1000 થતા હતા, જે બાદ કર્યા એટલે આવી રકમ 9,000। આને સીધે સીધું પણ તમે કરી શકો। 10,000 માઈનસ ની નિશાની દબાવવાની, 10 એકડે મીડિયા 10 અને સીધા ટકા દબાવો એટલે તમારે ડાયરેક્ટ 10% રકમ બાદ થઈ 9,000 જે આવે છે પ્રાપ્ત થઈ જશે। બરાબર છે મિત્રો? અહીંયા બીજી વાત તમને કહું તો કે આ જે વ્યવહાર છે એની અંદર તમને રોકડ વટાવનો ઉલ્લેખ નથી અને વ્યવહાર રોકડેથી થયો એનો પણ ઉલ્લેખ નથી,
કારણ કે ફક્ત નામનો ઉલ્લેખ છે, માટે આ વ્યવહાર ઉધાર છે. તો આમનો અંશ શું થશે? તો કે આપણે માલ ખરીદીએ છીએ, ખરીદ ખાતે ઉધાર, તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર, તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા. આપણે જે કેલ્ક્યુલેટર પર શોધી 9000. અહીંયા આગળ જોઈએ બાબત જે હું બોલું છું તમારે સાથે સાથે નોંધી લેવાની છે. રૂપિયા 10,000 ના માલની 10% વેપારી વટાવે તરુણા ટ્રેડર્સમાંથી ખરીદી કરી તેના, અથવા તો તરુણા ટ્રેડર્સમાંથી 10% વેપારી વટાવે માલની ખરીદી કરી તેના. બરાબર છે મિત્રો? ઓકે. બીજો વ્યવહાર, ગાંધી બ્રધર્સને રૂપિયા 7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. આપણે માલનું વેચાણ કર્યું છે, કયો વટાવ છે? વેપારી વટાવ છે. અહીંયા એને રોકડ વટાવનો ઉલ્લેખ કર્યો નથી. બરાબર છે. તારીખ 5, રોકડ વટાવનો ઉલ્લેખ નથી તો રોકડ વટાવની રકમ બાદ નહીં થાય. રકમ આપણે જોઈએ તો કે 7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. 7,000 આપણે માલ વેચીએ એટલે રોકડ ધંધામાં આવે, રોકડેથી વ્યવહાર થયો છે માટે રોકડ ધંધામાં આવશે. રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર થશે. બરાબર? અહીંયા કેટલી રકમ આવશે આપણે શોધવું છે. 7,000 ના 5% બાદ કરી અને ગાંધી બ્રધર્સ આપણને નાણાં ચૂકવશે. તો 7,000 પછી માઈનસની નિશાની દબાવો, 5 દબાવો અને ટકાની નિશાની દબાવો, સીધી રકમ તમને પ્રાપ્ત થઈ જશે 6,650. એટલે કે જે વેપારી વટાવ છે એને આપણે કઈ નોંધવાનો નથી, માટે રકમ કેટલી આવશે એને શોધીએ તો ચાલે. સીધી બાદ કરીને જે રકમ પાછળ વધે છે એને આપણે શોધી લઈએ તો પણ ચાલે. અને એમ ન કરવું હોય તો સૌપ્રથમ 7,000 ગુણ્યા 5%, આવતી રકમ છે 350. એ 350 પછી માઈનસ અને બરાબર કરીએ તો પણ રકમ આવી જશે 6,650. ઓકે. તો અહીંયા આપણે એ વ્યવહારની નોંધ કરીએ કે રોકડ ધંધામાં આવે છે. રોકડ ખાતે ઉધાર કેટલી રકમ આવે છે તો કે 6,650. આપણે નોંધ્યું હતું કેલ્ક્યુલેટર ઉપર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 6,650. બાબત જે ગાંધી બ્રધર્સને 5% વેપારી વટાવે માલનું રોકડેથી વેચાણ કર્યું તેના. ત્યારબાદ તારીખ 8, રૂપિયા 12,000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાના રોકડા ચૂકવીએ. ચલો એની હું ગણતરી તમને બાજુમાં સમજાવું છું. માલની કિંમત કેટલી છે તો કે 12,000. આ વર્કિંગ નોટ 1 બાય 1 હું ભૂસતો જઈશ. 8મી તારીખનો વ્યવહાર છે. 12,000 મૂળ કિંમત છે. એમાંથી આપણે 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ માલ ખરીદ્યો છે. નાણાં આપણે ચૂકવી દીધા છે. તો પહેલા રોકડ વટાવ બાદ નહીં કરવાનો, પહેલા થશે વેપારી વટાવ બાદ. વેપારી વટાવ છે 10%, તો 12,000 ના 10% થાય 1200. 10% વેપારી વટાવ વધતી રકમ 10,800. વધતી રકમ થઈ જશે 10,800. આ જે 10,800 છે એમાંથી હવે આપણે એના 5% બાદ કરવા છે. ચલો કેલ્ક્યુલેટર ઉપર આપણે જોઈએ. 10,800 ગુણ્યા 5%, 540. આ છે 5% રોકડ વટાવ માઈનસ બરાબર 10,260. એ જે રકમ છે એ થઈ રોકડ. આ રોકડ રકમ આવી. હવે અહીંયા આપણે માલ ખરીદીએ છીએ
જ્યારે માલ ખરીદીએ ત્યારે રોકડ ચૂકવવાની થાય. માલ ખરીદીએ તો જો રોકડેથી માલ ખરીદીએ તો રોકડ ધંધામાંથી જાય તો જમા, રોકડ ખાતે જમા. બીજું અહીંયા વેપારી વટાવ બાદની જે રકમ છે એની આપણે ચોપડે નોંધ થશે. એટલે કે 10,800 થી આ 10,800 એ ખરીદી સ્વરૂપે ચોપડે નોંધ થશે. એટલે આમ નોંધ શું થશે? ખરીદી છે તો આપણે લખીશું તારીખ 8 ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. વેપારી વટાવ બાદ થઈ ગયો 1200, એના પછીની રકમ આવી 10,800. ખરીદ ખાતે ઉધાર 10,800. તે અહીંયા ખરીદી કરી અને જે રોકડ વટાવ આપણને પ્રાપ્ત થયો એ પેઢી માટે ફાયદો છે, લાભ છે. તે વટાવ ખાતે જમા. પહેલો વખત તમારા માટે શબ્દ આવ્યો, ધ્યાન આપજો. મેં કયા વટાવની નોંધ કરી છે? તો કે મેં રોકડ વટાવની નોંધ કરી છે. રોકડ વટાવની ચોપડે નોંધ થશે. અન્ય વટાવ એટલે કે વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં. તે વટાવ ખાતે જમા રકમ આવશે 540 અને તે અહીંયા આટલી રોકડ ચૂકવવાની થાય એટલે કે આ રોકડ ચૂકવાઈ ગઈ છે 10,260 આપણે ચૂકવી દીધા છે. રોકડથી ખરીદી કરી છે. રોકડ ધંધામાં આવે તો ઉધાર અને જાય તો જમા. તો તે રોકડ ખાતે જમા. એ રોકડ ખાતે જમા 10,260. રેડી મિત્રો? તો શું થઈ જશે? ખરીદ ખાતે ઉધાર, તે વટાવ ખાતે જમા અને તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર 10,800, તે વટાવ ખાતે જમા 540, તે રોકડ ખાતે જમા 10,260. અહીંયા બાબત જે નોંધવાની કે કોની પાસેથી માલની ખરીદી કરી છે? મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલની રોકડેથી ખરીદી કરી તેના. ફરીથી બોલું છું, શું આમ નોંધ થશે? આમ નોંધ તો થઈ પણ એ બાબત જે શું થશે? તો કે મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલની રોકડેથી ખરીદી કરી તેના. બરાબર છે મિત્રો? અહીંયા આમ નોંધ મેં લખી. પોઈન્ટ ને ફરીથી સમજાવું. આપણે માલની ખરીદી કરી હતી, મૂળ કિંમત હતી 12,000. આપણને કહ્યું હતું કે એની પાસેથી આપણે 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલની રોકડેથી ખરીદી કરી. બરાબર? તો મૂળ કિંમત 12,000 લખી, એના મેં 10% કર્યા તો 10% થાય છે 1,200 રૂપિયા. 12,000 માંથી 10% એટલે કે 1,200 બાદ કર્યા, વધતી રકમ આવી 10,800. આ જે 10,800 આવ્યા એમાંથી મેં 5% જે રોકડ વટાવ હતો એ પણ બાદ કર્યો. એનો ઇન્ટુ 10,800 ના 5%. જોજો અહીંયા 12,000 ના 5% કાઢવાના નથી. 10,800 ના 5% 540 બાદ કરીએ તો વધશે 10,260. તો હવે શું આમ નોંધ થાય? તો કે આપણે રોકડ ચૂકવી દીધી. રોકડ જાય છે જમા. વટાવ આપણે માલની ખરીદી કરીએ છીએ અને આપણે પ્રાપ્ત થયો માટે એ જમા. તો ખરીદ ખાતે ઉધાર શું થઈ જશે? 10,800. ખરીદ ખાતે ઉધાર 10,800. એ વટાવ ખાતે જમા 540. એ રોકડ ખાતે જમા 10,260. બાબત જે મેં તમને કહ્યું એમ કે ભાઈ કોની પાસેથી? તો કે મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલની ખરીદી કરી તેના. ત્યારબાદ નેક્સ્ટ તારીખ 10 વિરલને રૂપિયા 11,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો, જેના નાણાં રોકડા મળ્યા. ચલો 10મી તારીખ. આ તમને પોઈન્ટ આપ્યો તો ખરીદીનો હતો. એટલે તમને ખરીદી વિશે કેમ નોંધ થાય એ આ પોઈન્ટમાં શીખવાડવામાં આવ્યું, એની મેં આમ નોંધ લખી. વેચાણ હોય તો કઈ રીતે નોંધ થશે? વર્કિંગ નોટ આમ જ થશે. ખરીદીની જગ્યાએ વેચાણ આવી જાય, નાણાં ચૂકવવાના જગ્યાએ નાણાં મળી આવી જાય, બીજો કોઈ ફેરફાર થવાનો નથી. સેમ પ્રોસિજર હશે, બટ નોંધમાં ખરીદીની જગ્યાએ વેચાણ થઈ જશે,
રોકડ જે જમા છે ઉધાર થઈ જશે, કેમ કે જ્યારે આપણે માલનું વેચાણ કરીએ છીએ ત્યારે રોકડ આવે છે, રોકડથી વેચાણ થાય ત્યારે. અહીં આપણને કહ્યું છે કે 8000 નો માલ, સોરી તારીખ 10 કે 11000 નો માલ વિરલને 10% વેપારી વટા અને 5% રોકડ વટાવે વેચ્યો, જેના નાણાં રોકડા મળ્યા. 11000 મૂળ કિંમત માઈનસ કેટલા ટકા વેપારી વટાવ છે, તો કે 10%. ચલો પહેલેથી જ આખું કેલ્ક્યુલેટર પર જોઈએ. 11000 ગુણ્યા 10%, 1100. આપણે 1100 બાદ કરીશું, માઈનસ 1100, 10% વેપારી વટાવ. 1100 બાદ કરવા છે, ટકામાં કાઢ્યા છે, માઈનસ બરાબર કરીશ 9900. આ જે છે એ વેચાણ સ્વરૂપે ચોપડે નોંધવું, એટલે કે આને વેચાણ તરીકે ચોપડે નોંધવાની રકમ થઈ 9900. અચ્છા, એના કેટલા ટકા કીધા છે, તો કે એના 5% રોકડ વટાવ ગુણ્યા 5%, 495 રોકડ વટાવ. चलो ये बात करिए, माइनस કેટલા આવશે बात करता तो 9405. આ છે રોકડ પ્રાપ્ત થશે. રોકડ મળશે, પ્રાપ્ત થશે, બરાબર. કેટલી મળશે? 9405. અહીં આપણે વેચાણ કર્યું છે માટે જે વટાવ છે એ આપણા માટે શું થઈ જશે, તો કે એક પ્રકારનો નુકસાન. વેપારી વટાવ બાદ કર્યો, ત્યારબાદ રોકડ વટાવ બાદ કર્યો. 10મી તારીખનો વ્યવહાર ફરીથી કીધું, લખતા પહેલા મૂળ કિંમત હતી 11000, આપણે 10% વેપારી વટાવ બાદ કર્યો એટલે વધતી રકમ આવી 9900, જે વેચાણ થયું કહેવાય, એટલે કે વેપારી વટાવ બાદની રકમ ચોપડે નોંધાશે વેચાણ સ્વરૂપે. એના 5% 495 રૂપિયા રોકડ વટાવ થયો. અચ્છા, રોકડ વટાવ બાદ કરીએ એટલે કેટલી રકમ પ્રાપ્ત થશે? 9405. આ જે પ્રાપ્ત થશે, કેમ કે વેચાણ કરીએ ત્યારે રકમ મળે, તો આ છે વેચાણનો વ્યવહાર હતો. પહેલો વ્યવહાર હતો એ ખરીદીનો વ્યવહાર હતો, વેચાણનો વ્યવહાર. આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 9405. રોકડ ખાતે ઉધાર 9405. વટાવ, રોકડ વટાવ જે છે એ આપણે બાદ કરવો પડશે. અહીંયા આપેલ વટાવ ને મળેલ વટાવનું ખાતું અલગ હોય છે. અહીંયા વટાવ ખાતે આપણે જમા કર્યું છે, અહીંયા આપેલ વટાવ ખાતે ઉધાર. અને ખતમણી કરીએ ત્યારે નોંધવામાં થોડી સરળતા રહે માટે મોટા ભાગે આગળ જતા પછી તો શું થઈ જશે, વટાવ ખાતે જમા, તો આપણને ખ્યાલ છે કે વટાવ પ્રાપ્ત થયો. વટાવ ખાતે ઉધાર કરીએ છીએ તેનો મતલબ છે કે વટાવ આપણને નુકસાન કે ખર્ચ સ્વરૂપે નોંધ્યો છે. એટલે એને અહીંયા તમે ખાલી વટાવ ખાતે લખો તો પણ ચાલશે, જરૂરી નથી કે આપેલ વટાવ સ્વરૂપે લખવું. તમે વટાવ ખાતે ઉધાર લખી શકો છો. આપેલ વટાવ ખાતે ઉધાર 495 તે વેચાણ ખાતે જમા. ટોટલ રકમ 9900. બાબત જે શું થઈ જશે, તો કે બરાબર માલનું વેચાણ કર્યું છે વિરલને 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે માલનું રોકડેથી વેચાણ કર્યું તેના. બાબત જેની અંદર નામ એટલા માટે લખીએ છીએ ભવિષ્યમાં જ્યારે કોઈ વખત વિરલ માલ પાછો આપવા હોય તો આપણને ખ્યાલ રહે કે કયા તારીખે એને માલનું આપણે વેચાણ કર્યું હતું. જેથી બાબત જે નેરેશનની અંદર શોર્ટમાં માહિતી હોવી જરૂરી છે. આગળ તારીખ 10 પછી છે તારીખ 12. હવે અહીંયા હું આ જે 3 મેં નોંધ કરી છે ને એની પછી મેં બાજુમાં વર્કિંગ નોટ કરી દીધી. તો અહીંયા હું મિત્રો
આ વર્કિંગ નોટ એમને રાખું છું, પણ આ 3 નોંધ છે ને કાઢી નાખું છું અને 3 નોંધની જગ્યાએ ફરીથી હું આગળ પાછો કરીશ. અને વર્કિંગ નોટ એઝ ઇટ ઇઝ છે, એટલે તમે જો નો નોંધ્યું હોય તો પહેલા અત્યારે વિડિયો સ્ટોપ કરી દો અને પહેલા લખી લો. બરાબર છે? પછી આગળ વિડિયો જોજો. તારીખ 10 પછી તારીખ છે 12. રૂપિયા 8000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો. અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. હવે પોઈન્ટ અહીંયા અલગ આવ્યો. અહીંયા શું હતું મિત્રો? સંપૂર્ણ ઉધાર ખરીદી રોકડેથી હતી. સંપૂર્ણ ખરીદી રોકડેથી હતી. સંપૂર્ણ વેચાણ છે એ પણ રોકડથી હતું. હવે અહીંયા નેક્સ્ટ એટલે કે 12મી તારીખે જે વ્યવહાર આવે છે એ વ્યવહારની અંદર અડધું ઉધાર અને અડધું રોકડ એમ બે ભાગમાં વ્યવહાર ડિવાઈડ થઈ જશે. કઈ રીતે? બહુ ઈઝી છે, તમને તરત સમજાઈ જશે. બોર્ડ પર વર્કિંગ નોટ કરીશ, એના આધારે તમને ખ્યાલ આવશે. હા, એક બાબત મગજમાં રાખવાની કે વેપારી વટાવ છે એ સંપૂર્ણ વ્યવહાર ઉપર બાદ થાય, પણ રોકડ વટાવ છે એ ફક્ત ને ફક્ત જેટલો વ્યવહાર રોકડ છે એના ઉપર બાદ કરવાનો, અને જે વ્યવહારમાં નાણાં રોકડેથી ચૂકવાયા નથી એની ઉપર બાદ કરવાનું નહીં. તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો અડધા ઉધાર ને અડધું રોકડ વ્યવહાર છે, તો આ સંજોગોની અંદર તો જે વ્યવહાર રોકડ છે એના ઉપર રોકડ વટાવ બાદ કરવાનો, જે વ્યવહાર રોકડ નથી એટલે કે અડધો વ્યવહારના નાણાં 10,000 ની મિલકતમાંથી 5,000 ચૂકવા છે તો 5,000 ઉપર રોકડ વટાવ બાદ કરવાનો. બાકીના જે 5,000 છે એની ઉપર રોકડ વટાવ બાદ થશે નહીં. પ્રેક્ટિકલી જુઓ, અહીંયા તારીખ 12. અહીંયા આપણને એમ કહ્યું છે કે 8,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો. 8,000 મૂળ કિંમત. એમાંથી 10% વેપારી વટાવ, યસ 10% એટલે 800. 10% વેપારી વટાવ બાદ કરીએ. જે દરેક વ્યવહાર ઉપર થશે વેપારી વટાવ હોય તો એમાં રોકડ હોય કે ઉધાર હોય બાદ થઈ જશે. વધતી રકમ આવે છે 7200 7200. આ જે છે એ આપણે ખરીદ્યો છે, ખરીદી તરીકે ચોપડે નોંધાશે. નેક્સ્ટ પોઈન્ટ, એમાં આપણને એવું કહ્યું છે કે અડધા નાણાં તરત જ રોકડા ચૂકવી આવે. 10% રોકડ વટાવ હતો, અડધા નાણાંની વાત છે. અહીંયા બે ભાગ પાડીશું. 7200 ના અડધા 3600 અને બીજો ભાગ છે 3600. આ 3600 જે છે એ ચૂકવવાના બાકી છે, એટલે એની ઉપર વેપારી વટાવ બાદ થયો પણ રોકડ વટાવ બાદ થશે નહીં. જ્યારે બાકીના જે 3600 છે એ ચૂકવી દીધા છે તો ચૂકવીએ તો 3600
ગુણ્યા 10%, 360. 360 જે છે એ રોકડ વટાવ છે. એ બાદ કરી દેવાનું. ચલો 3600 માંથી 360 બાદ કરીએ તો રકમ આવશે 3240. રોકડ ચૂકવીએ તો રોકડ ધંધામાંથી જાય. જે મેં વર્કિંગ નોટ કરી એ વર્કિંગ નોટને ફરીથી સમજાવું છું. અહીંયા 8000 ની મૂળ કિંમતનો માલ હતો. 10% વેપારી વટાવને 10% રોકડ વટાવે ખરીદીને અડધા નાણાં રોકડા ચૂકવ્યા એવું કહ્યું છે. 10% વેપારી વટાવ પહેલા હું બાદ કરું છું. 8000 ના 10% થાય 800 બાદ કરતા વધતી રકમ આવે છે 7200. 7200 માંથી આપણને સ્પષ્ટ કહ્યું કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો એનો મતલબ એવો છે કે અડધા નાણાં રોકડા ચૂકવવાના બાકી છે. તો જો જે નાણાં ચૂકવવાના બાકી છે એના ઉપર રોકડ વટાવ બાદ થશે નહીં. તો મારે અહીંયા 7200 ના બે ભાગ પાડવા પડે. એક 3600 જે ચૂકવવાના બાકી છે અને બીજા 3600 જે આપણે ચૂકવી દીધા છે. હવે જે ચૂકવવા જઈએ છીએ 3600 એ બધા નહીં ચૂકવીએ. કેમ? તો કે જે નાણાં રોકડા ચૂકવાશે એની ઉપર આપણને રોકડ વટાવ પણ બાદ કરી આપવામાં આવશે. -360 રોકડ વટાવ, રકમ છે 3240. 3600 - 360 તો 3240. આ 3240 જે છે એ આપણે રોકડા ચૂકવા. હવે બાકીના જે નથી ચૂકવા એ છે તે વ્યક્તિ પાસેથી આપણે માલની ખરીદી કરી છે તારીખ 12 ના રોજ. તો કે તારીખ 12 ના રોજ આપણે માલની ખરીદી બિહારી બ્રધર્સ માંથી કરેલી છે. તો બિહારી બ્રધર્સ ને આપણે ચૂકવવાના બાકી છે. તો એટલી રકમનો બિહારી બ્રધર્સ આપણને લાભ આપ્યો કહેવાય. કોને? બિહારી બ્રધર્સ ને. બરાબર છે, ચૂકવવાના બાકી. આમનો શું થશે? તો આમનો દે થશે ખરીદ ખાતે ઉધાર, જે આપણે લખ્યું છે એમ જ 7200. જે વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે બિહારી બ્રધર્સ, એનું ખાતું શું કરવું પડશે? જમા. એટલે કે એને આપણે નાણાં ચૂકવવાના બાકી છે. નાણાં ચૂકવવાના બાકી છે તો એ વ્યક્તિ ધંધાને લાભ આપનાર બને છે. બિહારી બ્રધર્સ ખાતે જમા. તે બિહારી બ્રધર્સ ખાતે જમા 3600. તે હવે જે નાણાં આપણે રોકડા ચૂકવા છે એ લખીએ. કેટલા નાણાં રોકડા ચૂકવા? તો કે તે રોકડ ખાતે 3240. અને તે વટાવ ખાતે જે રકમ વટાવની જે છે રોકડ વટાવ એની નોંધ થશે. ખરીદી કરીએ છીએ માટે વટાવ જમા થશે. વેચાણ કરતા હો તો વટાવ ઉધાર થાય. એ વટાવ ખાતે જમા 360. મિત્રો આને તમે ઓરલી પણ કરી શકો. સૌપ્રથમ તમારે યાદ રાખવાનું છે ખરીદી છે કે વેચાણ, સંપૂર્ણ વ્યવહાર રોકડ છે કે ઉધાર, અથવા તો અડધો ઉધાર કે અડધો રોકડ. જો ઓરલી કરવું હોય તો તમારે કામ થઈ શકે ઇઝીલી છે. સૌપ્રથમ તમને ખબર છે કે મૂળ કિંમત માનો કે 8000 છે. સીધો વેપારી વટાવ બાદ કરો. વેપારી વટાવ બાદ કર્યો 800. કેલ્ક્યુલેટર ઉપર કેટલી રકમ આવશે? 7200. નોંધો ખરીદ ખાતે ઉધાર 7200. અડધી રકમ રોકડી ચૂકવી, અડધી નથી ચૂકવી. તો જે નથી ચૂકવી એટલે ભાગ્યા 2 કરો. 7200 ભાગ્યા 2 રકમ આવ્યા 3600. તે બિહારી બ્રધર્સને જે ચૂકવવાના બાકી છે એને લાભ આપ્યો. તે બિહારી બ્રધર્સ ખાતે જમા 3600. બાકીના વિધાય પણ 3600 ભાગ્યા 2 કર્યા તો બે રકમ સરખી જ છે. હવે એમાં પછી જોવાની જાવ ને ભાગ્યા 2 કર્યા તો બીજા 3600 એ નથી શોધવાના દોસ્ત, એમને જ રાખવાના છે. એ 3600 એક વખત લખાણ, બીજી વખત એ 3600 જે છે એના ઉપર જ કામ થશે. એટલે કે તમારે સ્વિચ હવે નથી દબાવવાની, વગર સ્વિચ દબાવે તમને અંદર જવાબ પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો કે એના 10% જે છે એ રોકડ વટાવ છે ગુણ્યા 10%. 3600 ના 10% તો તે વટાવ ખાતે જમા 360 માઈનસ બરાબર તે રોકડ ખાતે જમા 3240. જે વર્કિંગ નોટ કરી એ વર્કિંગ નોટ તમે કેલ્ક્યુલેટર પર વિધાઉટ વર્કિંગ નોટ જવાબ લાવી શકો.
હા, જેને નથી ખ્યાલ આવતો સો ડોન્ટ વરી, એમાં કોઈ મૂંઝાવાની જરૂરિયાત નથી. અહીંયાથી આ જે મેં વર્કિંગ નોટ કરી એ મુજબ તમે શરૂઆતના સમયમાં વર્કિંગ નોટ કરશો, પછી તમે પણ કરશો આ જ રીતે મેં જેમ તમને બોલ્યો છું એ જ રીતે. પણ ત્યાં સુધી વર્કિંગ નોટ કરતા જાઓ અને નોંધ કરતા જાઓ. ઓકે, ચલો તારીખ 12 પછીનો પોઈન્ટ જોઈએ આગળ. આની બાબત છે કે બિહારી બ્રધર્સમાંથી 8,000 ની મૂળ કિંમતનો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના. ઓકે, તારીખ 15,000 નો માલ બીમલને 10% વેપારી વટાવ અને 24 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. અહીંયા શરત આપી કે તને રોકડ વટાવો, તારી પાસે અત્યારે પૈસા નથી, ડોન્ટ કરી. આપણે વિચારવાનું એવું અંદર ગયું હોય કે નથી ગયું હોય, જસ્ટ આપણું થિંકિંગ છે જેથી કરીને તમને સમજાય કે વેપારીએ બીમલને એવું કહ્યું હોય કે ભાઈ બીમલ કોઈ વાંધો નહીં, તું અત્યારે નાણાં નથી લાવ્યો રોકડા, તો જો તું મને 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવી દઈશ, આજ 15 તારીખ છે, 15 તારીખનો વ્યવહાર એટલે આજે 15 તારીખ માનીને આપણે નોંધ કરીએ, તો કે જો તું 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવી દે તો તને રોકડ વટાવ બાદ કરી આપવામાં આવશે. આ પણ વેપારીની ટ્રિક્સ છે કે જેથી કરીને નાણાં ઝડપથી કવર કરી શકાય. બરાબર, તો અહીંયા બીમલ ને 15,000 નો માલ આપણે વેચ્યો છે અને એ વેપારી વટાવા જ અત્યારે બાદ થશે અને બીમલ અત્યારે ઉધારમાં જ માલ આપણી પાસેથી લઈ જાય છે એટલે બીમલ લાભ લેનાર બનશે. બીમલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, એ જ નોંધ થશે કેમ કે વેપારી વટાવ તો ચોપડે નોંધાતો નથી. તો કેલ્ક્યુલેટર ઉપર સીધે સીધું 15,000 માઇનસ 10% કરો, 15,000 માઇનસની નિશાની એગ્રીમેન્ટની અદર્સ અને ટકાની નિશાની દબાવો, સીધો જવાબ આવી જશે. બરાબર છે, 15,000 માઇનસ 10% એટલે 13,500 રકમ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, એ આપણે નોંધીશું કે બીમલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તારીખ 15. બીમલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 13,500. ત્યારબાદ તારીખ 18 જુઓ, આપણને એની પાસેનો જ પોઈન્ટ આપ્યો કે 15 ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક બીમલે આપ્યો જે આપણે બેંકમાં ભર્યો. ઓકે, હવે અહીંયા તમારા માટે પાછું જગ્યા કરી વર્કિંગ નોટ કરું છું. આની બાબત જે લખી નાખીએ પહેલા. બીમલને રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે ઉધાર વેચ્યો. બરાબર, અને બીજી નોંધ કરવી તો એ પણ થાય કે બીમલને રૂપિયા 10,000 નો 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો તે. બરાબર, હવે અહીંયા તારીખ 18 ના રોજ બાબત જે લખવામાં કદી પણ ગભરાતા નહીં મિત્રો. બાબત જે છે એ તમારા વ્યવહારની ટૂંકી નોંધ છે. કોઈ 2-4 શબ્દો આગા પાછા થઈ જાય અને ક્યાંય લખવાના રહી ગયા હોય કોઈ શબ્દો તો એ કંઈ મોટી બાબત નથી. હા, વ્યવહારને અનુલક્ષી બાબત જે લખવી જરૂરી છે. ખરીદીના વ્યવહારમાં ઉપરના વ્યવહારોની બાબત જે લખી નાખો કે વેચાણના વ્યવહારની અંદર આગળ પાછળના વ્યવહારની લખી નાખો તો ન ચાલે. બટ જે વ્યવહાર છે એને અનુલક્ષી બાબત જે લખવી જરૂરી છે. ઓકે, તારીખ 18 તારીખ 15 ના વેચાણ પૈકી બીમલે અડધી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો છે. તારીખ 18 ના રોજનું જે વેચાણ હતું 13,500. 13,500 આપણે કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરીએ કે 13,500 ભાગ્યા 2 6750. આપણને 6750 ની રકમ પહેલા તો આપણે નોંધીએ 6750. બરાબર, આપણે બીમલ ખાતે શું કરવા પડશે? જમા કરી નાખવાના. બીમલ ખાતે જમા. કેમ બીમલ ખાતે જમા? કેમ કે બીમલને જ્યારે આપણે માલનું વેચાણ કર્યું ત્યારે બીમલ ખાતે આપણે શું કર્યું છે? ઉધાર કર્યું છે. તો હવે જ્યારે નાણાં ચૂકવે ત્યારે એનું ખાતું શું થઈ જશે? જમા. કેમ કે જ્યારે લાભ લે છે ત્યારે એના ખાતે ઉધાર થાય ને જ્યારે લાભ આપે છે ત્યારે એના ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. તો બીમલ ખાતે જમા થઈ જશે. અચ્છા,
હવે રોકડ વટાવની વાત કરીએ તો આપણે એને વાત કરી હતી કે ભાઈ તું જો નાણાં ચૂકવી દઈશ તો 10% મળશે, તો 67 50 ગુણ્યા 10% 675 રોકડ વટાવ. હવે 6075 ચેક મળ્યો. વિમલે આપણને 6075 નો ચેક આપ્યો. આ ચેક આપણે સીધો ક્યાં ભર્યો? તો કે આ ચેક આપણે છે કે બેંકમાં ભર્યો. એટલે બેંકમાં જ્યારે આપણે નાણાં ભરીએ તો આમનો શું થશે? આરી ઘટા બેંક લખો દે, બેંક ખાતે ઉધાર 6075, બેંક ખાતે ઉધાર 6075. હવે આ જે વટાવ જે છે એ આપણે એને આપેલો વટાવ કહેવાય. આપેલ વટાવ ખાતે ઉધાર રોકડ વટાવની નોંધ થશે. અહીંયા વેપારી વટાવતો માટે નોંધ નહોતી કે રોકડ વટાવની નોંધ થશે. આપેલ વટાવ ખાતે ઉધાર 675 તે વિમલ ખાતે જમા 6075 બાબત જે વિમલે તારીખ 15 ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક રોકડ વટાવ કાપીને આપ્યો તેના. ફરીથી બોલો છો. વિમલે તારીખ 15 ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક રોકડ વટાવ કાપીને આપ્યો તેના. બરાબર? કેવી રીતે એવા? તો જોઈએ. જો વિમલને આપણે 15 તારીખે જે માલનું વેચાણ કર્યું તો 13500 હતા, એમાં તેને અડધી રકમનો ચેક આપ્યો તો 13500 ના અડધા કર્યા તો 6750 આવ્યા કેલ્ક્યુલેટર ઉપર. અચ્છા, હવે એના 10% રોકડ વટાવ આપણે ગણવો પડશે ને, કેમ કે એને આપણે એને વાત કરી હતી ભાઈ તો 20 તારીખ પહેલા જો નાણાં ચૂકવી દઈશ, વેપારીએ કહ્યું તો તને 10% રોકડ વટાવ બાદ આપવામાં આવશે. 20 તારીખ પહેલા એને 18 તારીખે નાણાં ચૂકવા તો 675 10% રોકડ વટાવ બાદ કરવો પડે. બાદ કર્યો 6075 નો ચેક મળ્યો. નોંધ કરી કે ભાઈ બેંક ખાતે ઉધાર 6075, વટાવ ખાતે ઉધાર 675, એટલે વિમલ ખાતે જમા 6000 ને પણ તે વિમલ ખાતે જમા 6750. મારી લંબા મિસ્ટેક થઈ ગઈ મિત્રો. તે વિમલ ખાતે જમા 6750. સોરી. ઓકે. પોઈન્ટ નંબર તારીખ નંબર 22. વિમલે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી. તો બાકીની લેણી રકમ એટલે કે અહીંયા આપણે 13500 ના બે ભાગ પડ્યા હતા 6750. તો હવે તમે ભાગ પાડી દો 13500 ભાગ્યા 2 તો એ જ રકમ આવશે 6750. એને રોકડેથી ચૂકવી તો તારીખ છે 22, એની પાસેથી રોકડ પ્રાપ્ત થાય છે. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. એની ઉપર એને વટાવ હવે બાદ નહીં આપવામાં આવે, કેમ કે આપણી વાત હતી એને ફક્ત ને ફક્ત તારીખ 20 સુધીની. એને આપણને ક્યારે આપ્યું તો કે તારીખ 22 ના રોજ આપ્યા, 22 ના રોજ આપ્યો તેની ઉપર એને વટાવ મળતો નથી. તો રોકડ ખાતે ઉધાર તે કોની પાસેથી નાણાં પ્રાપ્ત થયા? વિમલ પાસેથી. તે વિમલ ખાતે જમા 6750 6750. તારીખ 25 સુનિતા પાસેથી 1200 લેણા હતા, તેણે ચૂકતેના હિસાબે 1000 રોકડા આપ્યા. હવે મિત્રો અહીંયા સુનિતા પાસેથી આપણે લેણા 1200 હતા અને બેને આપણને આપ્યા કેટલા? 1000. તેનો મતલબ શું થઈ ગયો કે સુનિતાએ આપણને 200 રૂપિયા આપ્યા નથી. અને હવે તો સુનિતા આપણને નહીં આપે રકમ. મારી કદાચ રીડિંગ મિસ્ટેક છે, 1020 છે મિસ્ટેક મિત્રો. 1020 લેણા હતા અને એને 1000 રોકડા આપ્યા, એટલે એનો મતલબ કે 20 રૂપિયા નહીં આપે. તો 20 રૂપિયા જે નહીં આપે એ કહેવાય કસર. હવે નાની જે રકમ છે ને એને કસર સ્વરૂપે નોંધવામાં આવે છે. જોઈએ અહીંયા. અચ્છા, બાજુમાં જગ્યા છે ત્યાં જ નોંધી લો. હવે મારા ખ્યાલથી કોઈ વર્કિંગ નોટ આવવાની નથી.
तारीख 25 सुनीता पास 1020 लेना था एने नाना चूकवी दीधा 1000 रोकड़ा आप्या जो रोकड़ा आवे छे तेने कहीशुं रोकड़ खाते उधार 1020 मांथी 20 रुपया नहीं चूकवता तो एने कहेवाय कसर मोटी रकम नहीं मोटी रकम होय तो घालखात कीधुं तो नाना चूकवा नहीं चूकवे घालखात थी केवो के शब्द वापर्यो पण 20 रुपया जे छे ए वेपारी आवी नानी मोटी रकम ज्यारे न मळती होय त्यारे कसर खाते उधार करे छे ने वेपारी कोईने आवी नानी रकम 5 10 20 50 रुपया न चूकवतो होय त्यारे कसर खाते जमा करे छे तो अहींया कसर खाते उधार थशे केम के एक प्रकारनुं नुकसान कहेवाय कसर खाते उधार 20 13 कोनी पासेथी नाणां प्राप्त थया तो के सुनीता पासेथी तो के सुनीता खाते जमा 1020 ત્યારબાદ વૈશાલી રૂપિયા 810 ના દેવા પેટે 800 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો આની બાબત જે નોંધી લેશું કે સુનીતા પાસેથી 1020 ના લેણા પૈકી રૂપિયા 1000 રોકડા પ્રાપ્ત થયા તેના તારીખ 31 વૈશાલીને 810 ના દેવા પેટે 800 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો આપણે હિસાબ ચૂકતે કર્યો છે तो 810 दीवाना था અને આપણે આપ્યા કેટલા 800 તો વૈશાલી ને તારીખ 31 ના રોજ આપણે એના ખાતે તો ઉધાર 810 જ કરવા પડશે વૈશાલી ખાતે ઉધાર 810 અહીંયા કસર રોકડ મળી સમય કસર આપણા માટે નુકસાન હતું તો અહીંયા જ્યારે આપણે નાણાં ચૂકવીએ છીએ ત્યારે કસર આપણા માટે લાભ છે તે કસર ખાતે જમા 10 અને તે રોકડ ખાતે જમા 800 બાબત જે વૈશાલીને 810 ના લેણા પેટે રૂપિયા 800 ચૂકવી હિસાબ ચૂકતે કર્યો તેના कुल सरवाळो તમારે નોંધવાનો રહેશે બરાબર મિત્રો આજે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ તેમજ કસરના પોઈન્ટનો દાખલાનો એક ઉદાહરણ આપણે અહીંયા જોયું આઈ હોપ કે તમને સમજાયું હશે જય સ્વામિનારાયણ મિત્રો